શ્રીમદ રાજચંદ્ર ઉત્તરાયણ 254 ચાલે છે. મુમુક્ષુતા આરોહણ ક્રમ પેજ નંબર 19 માંથી આપણે લેશું. હવે અહીં કૃપાળુદેવ મોક્ષ શબ્દને અવતરણ ચિહ્ન કરેલ છે. એક મોક્ષને જ વિશે યત્ન કરવું, એ વાક્યમાં મોક્ષ શબ્દને અવતરણ ચિહ્નમાં મૂક્યું છે. અવતરણ ચિહ્ન કરવા પાછળ કોઈ ખાસ વાતનું ઇન્ડિકેશન કૃપાળુદેવને દેવું છે, કોઈ વાત બતાવી છે. અવતરણ ચિહ્ન એટલે ઇન્વર્ટેડ કોમા. મોક્ષમાં અને એક શબ્દ, બે શબ્દમાં અવતરણ ચિહ્ન કરેલું છે, ઇન્વર્ટેડ કોમા. એટલે કૃપાળુદેવને કોઈ ખાસ વાત કરવી છે. માત્ર મોક્ષને વિશે યત્ન કરવું. યત્ન એટલે પ્રયત્ન. મોક્ષ પ્રાપ્તિ એટલે પૂર્ણ સુખની પ્રાપ્તિ કરવાનો. એકમાત્ર પ્રયત્ન કરે એને મુમુક્ષુ કહેવામાં આવે છે. મુમુક્ષુની વ્યાખ્યા એટલે ડેફિનેશન, કે જે જીવ એક મોક્ષના માટે કાયમ સુખી થવા માટે પ્રયત્ન કરે એને મુમુક્ષુ કહેવામાં આવે છે. ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવો એક મોક્ષ માટે જ પ્રયત્ન નથી કરતા. જે ધર્મમાં આવ્યા છે વર્ષોથી, સ્વાધ્યાય, સત્સંગ, પૂજા, ભક્તિ, યાત્રા, એ બધી પ્રવૃત્તિમાં દેખાય છે, પણ માત્ર મોક્ષ વિશે પ્રયત્ન કરી રહ્યા છે એવું દેખાતું નથી. ધર્મમાં ક્ષેત્રમાં આવેલા જીવો એક મોક્ષ માટે જ પ્રયત્ન નથી કરતા, સાથે સાથે સંસારના કાર્યના પ્રયત્નો અને પુરુષાર્થ પણ ચાલુ રાખે છે. બે ઘોડાની સવારી પરિણામે નિષ્ફળ જાય છે. એક માણસ એક ઘોડા ઉપર બેસે તો ક્યાંય પહોંચી શકે એક જગ્યાએથી બીજી જગ્યાએ, પણ એક જ સાથે બે ઘોડા ઉપર બેસે તો એક ઘોડો કઈ બાજુ જાય અને બીજો ઘોડો કઈ બાજુ જાય, એટલે એ ક્યાંય પહોંચી શકે નહીં. એમ સંસારમાં પણ અનેક પ્રકારની મહત્વકાંક્ષા હોય. મહત્વકાંક્ષા એટલે એમ્બિશન. સંસારના કાર્ય કરે, સંસારના કાર્યમાં પ્રયત્ન કરે, એનો કઈ વાંધો નથી, પણ મહત્વકાંક્ષા એટલે એમ્બિશન જે છે સંસારની, અને સાથે સાથે મોક્ષની પ્રાપ્તિ પણ એને કરવી છે, એ બે ઘોડા ઉપર એક સાથે સવારી છે. શું કે છે અહીંયા? સંસારમાં શું મહત્વકાંક્ષા છે? સંસારના કાર્ય જે બધા કરી રહ્યા છીએ આપણે, તો એમાં આપણે એમ્બિશન શું છે? એમ્બિશન કે મહત્વકાંક્ષા? કાંક્ષા એટલે ઈચ્છા. મોટામાં મોટી મહત્વ, મોટામાં મોટી ઈચ્છા શું છે આપણી?
સંસારની જે પ્રવૃત્તિ કરી છે એમાં મુખ્યપણે 3 મહત્વકાંક્ષા છે જીવને. 3 હોઈ શકે એક જીવમાં. એક તો એને માન જોઈએ છે, લોકો એને માન આપે, પ્રશંસા કરે, આદરથી જુએ, વખાણ કરે. એ એનો એક ગોલ છે. સંસારના કાર્ય કરે છે, જેને જે પૂર્વકર્મ અનુસાર કાર્ય આવ્યું છે. કોઈ વેપાર કરે છે, કોઈ નોકરી કરે છે, કોઈ રસોઈ કરે છે. એમ દરેકને પૂર્વકર્મ અનુસાર અલગ અલગ કાર્ય આવ્યું છે અને એ કાર્યમાં પ્રયત્ન પણ કરી રહ્યા છે. વેપારી હોય તો વેપારમાં પૈસા કમાવાનો પ્રયત્ન કરે, નોકર હોય તો પ્રમોશન માટે પ્રયત્ન કરે, સેલેરી વધારે થાય એના માટે પ્રયત્ન કરે, અને રસોઈ કરવાવાળા રસોઈ બરાબર કરે, વેસ્ટ ન થાય, ધ્યાન રાખે, એવો બધો એ પણ પ્રયત્ન કરે. તો એ કાંઈ પ્રોબ્લેમ નથી. પણ એ બધું કરવાની પાછળ શું છે? કાં તો માન જોઈએ છે, કાં તો પૈસા જોઈએ છે. વેપાર પૈસા માટે, નોકરીમાં શું જોઈએ છે કે વધારેમાં વધારે પૈસા. પાછા કેટલા પૈસા જોઈએ છે? વેપારીને કેટલા પૈસા જોઈએ? કોઈ દી વિચાર્યું જ નહીં હોય કે આટલા પૈસા હોય તો બસ. એમ કોઈ દી આવે જ નહીં. એનું બસ ક્યાંય નહીં આવે. નોકરી કરતો હોય તો એને કેટલો પગાર જોઈએ? વધારેમાં વધારે તો એ કઈ નહીં વિચારે. જેટલું મળે એટલું લેવા તૈયાર છે. સમજાય છે કે નહીં? કોઈ એમ નથી કહેતું કે આનાથી વધારે પગાર મારે નથી જોતો. પછી ગમે તે ફિગર નાખી દો ને, તમારી મરજી હોય એ ફિગર નાખો, વાઇલ્ડ ફિગર નાખો. જેમ કે વેપાર કરતો હોય તો એમ કે ભાઈ 500 કરોડ મને મળે તો હું ખુશ છું, એનાથી વધારે મારે નથી જોતું. એમ નથી કહેતો. 500 કરોડ કઈ મળવાના નથી. પણ જીવના અંદરમાં પૈસા પ્રત્યે જે લગાવ છે એની કોઈ લિમિટ નથી, એની કોઈ મર્યાદા નથી. સમજાય છે? તો કેમ કે પૈસા કેમ જોઈએ છે? બધાને પૈસા કેમ જોઈએ છે? કેમ કે પૈસા હોય તો પોતાની ઈચ્છા પ્રમાણે બધું કરી શકે અને સુખી થઈ શકે. અત્યારે જીવ દુઃખી છું એમ પોતાને કઈ રીતે માને છે એનો વિચાર આપણે કરીએ. આપણે દુઃખી છીએ એ નથી પેલા, તો આપણે કેમ દુઃખી છીએ એનો જો આપણે એનાલાઇઝ કરીએ, વિચાર કરીએ, તો કે આપણે આ બધી વસ્તુ જોઈ છે નહીં, આપણે લઈ નથી શકતા. આપણે ફરવા જવું છે તો જઈ નથી શકતા. સમજાય છે? આપણે ગાડી લેવી છે તો લઈ નથી શકતા. આપણે શોપિંગ કરવું છે તો કરી નથી શકતા. કેમ? પૈસા નથી. જો પૈસા હોય તો બધું કરી શકીએ, તો આપણું દુઃખ બધું મટી જાય. આપણને કેમ બહુ પૈસા જોઈએ છે? સમજે છે? નહીં. કોઈ લિમિટ કેમ નથી પૈસા માટે કે આનાથી વધારે મારે નથી જોતું? એવું કઈ લિમિટ ક્યારે પણ જન્મથી આજ સુધી આપણા મગજમાં, આપણે વિચારમાં આવી છે કે વાત કે આનાથી વધારે મારે પૈસા નથી જોતા? પછી ભલે નહીં મોટો ફિગર કે, તું બહુ મોટો ફિગર કે, પણ એનાથી મને 1 રૂપિયો વધારે નથી જોતો એમ
વિચાર નથી કર્યો. જેટલા મળે એટલા આપણે લેવા તૈયાર છીએ. એનું કારણ એ છે કે આપણે દુઃખી છીએ, કેમ કે આપણી ઈચ્છા પ્રમાણે આપણે ઘણી વસ્તુ કરી નથી શકતા, અને એ પણ પૈસા નહીં હોવાને કારણે એમ માનીએ છીએ. એમ છે નહીં, પણ એમ માનીએ છીએ. પૈસા હોત તો હું શોપિંગ કરી નાખીશ, પૈસા હોત તો આ ગાડી લઈ લે, પૈસા હોત તો હું સોલિટર લઈ લે, કે નહીં? બધામાં એ જ આવ્યું કે નહીં, જોઈ લ્યો. તો આપણને દુઃખી કેમ માની છે કે આપણી પાસે પૈસા નથી? તો એક વિચાર આપણે અત્યારે કરવો હોય તો કરી શકાય કે 4 ગતિ છે. કેટલી ગતિ છે? કઈ કઈ છે? નરક, તિર્યંશ, મનુષ્ય અને સ્વર્ગ. અને સ્વર્ગ. દેવ. 4 ગતિમાં 3 ગતિમાં પૈસા જ નથી. there is no currency. તો એ લોકો સુખી હશે કે દુઃખી હશે? તિર્યંશ ગતિમાં કાંઈ જોતું હોય ગાય ભેંસને, તો એ કઈ પૈસા આપે ને? પેમેન્ટ નો આપે. ગીવ મી cool drink, come on, take this money, give me this food, take this money. એની પાસે કઈ પૈસા છે કે નહીં? નથી. તો 3 ગતિમાં કરન્સી જ નથી. આપણે એમ માનીએ છીએ કે પૈસા નથી એટલે આપણે દુઃખી છે. તો એ 3 ગતિ વાળા સુખી હશે કે નહીં? કેમ કે એને પૈસાનો પ્રોબ્લેમ જ નથી. તો એ લોકો બધા સુખી હશે, ગાય ભેંસ ને બધા, કે નહીં? આપણે પૈસા નથી એટલે આપણે દુઃખી છીએ. એની પાસે પણ પૈસા નથી, તો એ દુઃખી છે પૈસા નથી એટલે, કે સુખી છે? કે ખબર નથી. દુઃખી તો છે જ, પણ પૈસાના લીધે લોકો બીજી રીતે દુઃખ છે. એટલે તિર્યંશ અને નરક તો આપણે માનીએ કે they are દુઃખી only. પણ પૈસા More than us. પૈસાને લીધે એ લોકો દુઃખી છે? કોઈ ગાયને કે ભેંસ બોલી શકે તો આપણે પછી why are you unhappy? Because I don't have money. એમ નથી કહેવાનું. આપણે કહેશું, આપણને કોઈ પૂછે why are you unhappy? I don't have money. હા, કહેશું કે નહીં? I don't have money. I want all these things but I can't buy. શું? તો યા તો કઈ છે જ નહીં પૈસાની વાત, તો એ તો કરશે જ નહીં પૈસાની વાત. તો એ સુખી છે કે દુઃખી છે? એટલે આપણે દુઃખી છીએ પૈસાને કારણે નથી. નહીતર પૈસા વાળા બધા સુખી થઈ જાય. એને આખી રાત ઊંઘ ના આવે પૈસા વાળાને. કોઈ લઈ લેશે તો પૈસા ન હોય એ લોકોને પણ આખી રાત ઊંઘ ન આવે. હા, એટલે પૈસા નથી એમ એની કલ્પનાથી દુઃખી છે. ઓલાને પૈસા કોક લઈ જશે એને લીધે દુઃખી છે. 2 જણા કલ્પના કરે છે. પણ પૈસા નથી એટલે એને ગરીબ માણસને ઊંઘ નથી આવતી, તો પછી પૈસા વાળાને પૈસા છે તો એને ઊંઘ આવી જવી જોઈએ ને, કે નહીં? પણ એને ઊંઘ નથી આવતી એટલે એનો મતલબ શું કે પૈસાનો મોહ જે છે એ જીવની ઊંઘ ઉડાડી દે છે. પૈસા હો કે ન હો એને કારણે કઈ નથી, પણ જેને પૈસા માટે મોહ છે, જેની પાસે નથી એને બહુ જોઈએ છે, એવો મોહ કે મને ક્યારે મળશે, એના વિચારમાં ને વિચારમાં એને ઊંઘ નથી આવતી. એટલે સંસારના તમામ જીવો ને શું મહત્વકાંક્ષા છે, શું એમ્બિશન છે કે એને પૈસા વધારેમાં વધારે જોઈએ છે. પૈસા હોય તો એને માન જોઈએ છે,
પૈસાવાળાને શું જોઈએ છે? કે પૈસા તો છે, હવે માન મારે જોઈએ છે. એ માન માટે પૈસાનો પણ ખર્ચ કરે. શું? કે મને માન મળે. ડોનેશન કરે એટલે મારો ફોટો આવે, મારું નામ આવે, ટીવીમાં, ન્યૂઝપેપરમાં મારી પબ્લિસિટી થાય. તો એ મને માન જોઈએ છે, તો એના માટે પૈસા ખર્ચવા તૈયાર છે. અને પાવર જોઈએ છે. ત્રણ વસ્તુ માટે આ જીવ સંસારમાં રખડે છે. અનાદિકાળથી જીવને રખડવાનું કારણ શું? પૈસા, માન અને પાવર. પાવર એટલે સત્તા. એટલે પાવર એટલે શું? પાવર એટલે મસલ સારા એમ નહીં. પાવર એટલે કંટ્રોલ. મારું જ ચાલવું જોઈએ, બિઝનેસમાં મારું ચાલવું જોઈએ, સમજાય છે? ઘરમાં મારું ચાલવું જોઈએ. એના માટે આખો દિવસ એ વિચાર એ જ કર્યા કરશે. પાવર, મની એન્ડ માન. આ અજ્ઞાની જીવની મહત્વકાંક્ષા, એમ્બિશન અંદરમાં આ છે. જોઈ લ્યો. અને એને કારણે એ બધી જ સંસારની પ્રવૃત્તિ કરે છે. માન મળતું હોય તો ગમે તે રીતે એ લેવા તૈયાર છે. ખોટું બોલીને પણ માન લેવા તૈયાર છે, ખૂન કરીને પણ માન લેવા તૈયાર છે, ચોરી કરીને પણ માન લેવા તૈયાર છે. બધી રીતે એ ખોટું કરવા તૈયાર થઈ જાય છે. માન માટે, પૈસા માટે પણ ગમે તેટલું ખોટું કરવા તૈયાર થઈ જાય છે. ખોટા ધંધા કરે, સ્મગલિંગ કરે, શું મિલાવટ કરે વસ્તુમાં. શેના માટે? પૈસા માટે. અને પાવર. આ ત્રણ વસ્તુને લીધે આ જીવ અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. What are the three things? money, power and man. What is our ambition in our lives? Is we want more money or not? How much money? Can you give one figure? Capital figure. What? You have to give a figure also. Okay, any figure of your choice. Any figure you tell. કહેવાનું જ છે ને, ક્યાં કોઈ દેવાનું. But how much you want? Tell maximum. Whatever you are going to say 10 times more than that also. I don't mind. Say but one figure. Unlimited. You quantify. કે મને આટલું જોઈએ છે. 10 crores. 10 કરોડ. પછી એના ઉપર 1 રૂપિયો બી નહીં જોઈએ. એ ફિગર કહેવાનું. પછી મને કોઈ આપશે તો હું નહીં લઉં. 1000 કરોડ કરી નાખું છું. હવે 1000 કરોડ પછી કોઈ 1 કરોડ આપશે તો લઈશ તો. Sure. Can we trust you? Can we trust you? Thousands more than enough for me. I don't need another. If you get more than 1 crore extra over 1000 crore, are you willing to take or you are not willing? બોલો, આ નાનાને પણ આવું છે તો મોટાને બધાને કેવું હશે? વિચારો. છે? હા. પાવર કેટલો જોઈએ છે? અનલિમિટેડ. આખું ઇન્ડિયા તારા કંટ્રોલમાં આવી જાય તો યુ આર રેડી ટુ ટેક. અમેરિકા પણ આવે તો તારો પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા તું કે એમ કરવા માંગતો હોય તો આર યુ રેડી?
પાવર એ માણસને અનલિમિટેડ જોઈએ છે, પૈસા અનલિમિટેડ જોઈએ છે. અચ્છા, આખી દુનિયા તને એપ્રિશિએટ કરે તો યુ આર રેડી ટુ લિસન ટુ ધ એપ્રિશિએશન. શું? હા, તો જીવને અંદરમાં આ બધી મહત્વકાંક્ષા છે. ધીસ ઇઝ કોલ્ડ એમ્બિશન. Whatever we are doing, worldly activity is not the problem. The ambition is the problem. શું કીધું, સમજાય છે કે નહીં? એક વાર તો એ એમ્બિશન પોતે છોડવી પડશે. સંસારના કામ છોડવાના નથી. શું? એ મહત્વકાંક્ષાઓ જે છે એ પોતે જ કરી છે. કોઈ એને શીખડાવ્યું છે? આને તમે શીખડાવ્યું હતું આ બધું? આચાર્ય પૂછ્યા ક્વેશ્ચન, કઈ પર્સનલ વાત થઈ ગઈ છે કે 1000 કરોડથી વધારે, 1000 કરોડ સુધી તું માગજે, એવી કઈ વાત થઈ હતી? તો આને કોને શીખડાવ્યું? સંસ્કાર લઈને લાસ્ટ લાઈફ પણ એને ઈ જ કીધું છે ને, જોઈ લ્યો. સમજાય છે કે નહીં? આ બધું કોઈ કઈ શીખડાવવાની જરૂર નથી. કેમ કે દરેક બહુમાં આ જાતની મહત્વકાંક્ષા આ જીવ કરે છે, એટલે જ પરિભ્રમણ કરતો કરતો અહીંયા આવ્યો છે. સમજાય છે કે નહીં? ન્યાય કોઈને શીખડાવ્યું નથી, શીખડાવ્યા વગર બધું ચાલુ જ છે બધાને. પણ જે એના પૂર્વકર્મ પ્રમાણે એને જે મળવાનું છે એટલું જ મળશે. એક પૈસો વધારે નહીં મળે, એક પૈસો ઓછો નહીં મળે. જેને મહત્વકાંક્ષા નથી પૈસાની, એને પણ જે મળવાનું છે જ મળશે. એમાં કઈ ઓછું નહીં થઈ જાય કે તમારે જોતું નથી ને તો તમે લાવ, તમારું મને આપી દો, એવું કઈ નહીં થાય. અને આને બહુ જોઈ છે ને તો આને આપણે બધા આપી દો, તો એમ એને ન મળે. એના નસીબમાં નથી તો કોઈ આપી ન શકે અને કોઈ લઈ શકે નહીં. એટલે જન્મથી મરણ સુધી જે જીવને પોતાના કરેલા પૂર્વકર્મ અનુસાર જેટલા પૈસા મળવાના છે એટલા જ પૈસા મળશે. 1 રૂપિયો વધારે નહીં મળે, 1 રૂપિયો ઓછો નહીં મળે. જેટલું માન એને મળવાનું છે આખા જીવનમાં, મરણ સુધીના કાળમાં, એટલું જ એને માન મળશે. એ પછી ગમે તેટલી મહેનત કરે એટલે એને વધારે માન મળી જાય, એમ કદી થવાનું નથી. સમજાય છે? અને એને જે પાવર મળ્યો છે એ એના પૂર્વકર્મ પ્રમાણે મળે. એનાથી વધારે એ પાવરને પકડ ગ્રેબ કરવા જાય, બધાને કંટ્રોલ કરવા જાય, તો એના જેટલો પાવર મળવાનો છે એટલો જ એને પાવર મળે. એનાથી જરાય પણ પાવર વધારે નહીં મળે, ઓછો પણ નહીં થાય. કોઈ એનો પાવર લઈ પણ નહીં શકે. આમ ડરે છે ને જીવ, હું નહીં કંટ્રોલ કરું તો બીજા લોકો મારો પાવર લઈ લેશે, પછી મારું કાંઈ નહીં ચાલે. હું જો છોડી દઈશ તો બીજાનું ચાલશે, તો પછી મારું કંઈ વેલ્યુ નહીં રહે. એમ જે ભય છે જીવને, એને ભય રાખવાની જરૂર જ નથી. એના પૂર્વકર્મ અનુસાર એને જેટલો પાવર મળવાનો છે મળવાનો જ છે. નથી મળવાનો એ નહીં મળે. સમજાય લોજિક? જો આમ છે તો પછી આપણે મહત્વકાંક્ષા, એમ્બિશન જે છે, મની, પાવર એન્ડ માન, એની એમ્બિશન છોડી દેવી જોઈએ. કેમ કે એ જે મહત્વકાંક્ષાને લીધે એને જે કર્મ બંધન થાય છે એ કેટલું થાય એ વિચાર્યું આપણે? મહત્વકાંક્ષા, એમ્બિશન જે છે એમાં જે એને કર્મ બંધન થાય છે એ કેટલું થાય ખબર છે? કે એની જેટલી મહત્વકાંક્ષા છે ને એટલું થાય. એને કેટલા પૈસા જોઈએ છે? અનંત.
એટલું એને કર્મ બંધન થાય છે મહત્વાકાંક્ષાને લીધે. એને કેટલો પાવર જોઈએ ઘણો, એટલું એને કર્મ બંધન નવું થાય છે. એને આખી દુનિયા પાસેથી માંગ જોઈએ છે. એને એવું પાછું દુનિયામાં કેટલા લોકો અનંત બધા પાસેથી માન જોઈએ, પૈસા જોઈએ, તો ઈ એમ્બિશન ને મહત્વાકાંક્ષા જે છે એને લીધે એને અનંત બંધન થઈ રહ્યું છે. અને જે મળવાનું છે એ મળશે ને નહીં મળવાનું હોય ક્યારે પણ નહીં મળે. એ વાતનો એને વિશ્વાસ લાવી અને આજુબાજુ જુએ તો ખબર પડી જાય કે બધાને પોતાના પૂર્વકર્મ અનુસાર જ મળે છે. કોઈને કાંઈ વધારે મળતું નથી ને કોઈને કાંઈ ઓછું મળતું નથી. જેને જેટલું મળવું જોઈએ એટલું જ મળે છે. એમ આજુબાજુનો પણ વિચાર કરી, જીનવાણી ઉપર વિશ્વાસ કરી અને જીવ મહત્વાકાંક્ષા છોડી દે, સંસારમાં કાર્ય નહીં. ડિફરન્સ સમજાય છે કે નહીં? સંસારમાં જે કરવાનું છે એ કરે, પણ મહત્વાકાંક્ષા જે છે માનની, પૈસાની ને પાવરની, મુખ્યપણે આ ત્રણ, જો એ જીવ પોતે જ છોડી દે કે મારા નસીબમાં હશે એટલું મળશે એમ વિચાર કરીને નક્કી કરે અને અંદરથી છોડી દે તો એને ઈ સમયથી એનું દુઃખે ઓછું થવા મળશે. આ તો સંસારમાં ફાયદો. ધર્મની વાત તો હવે પછી લેશું આપણે. સંસારમાં માન માટે જીવ અંદરમાં એકદમ દુઃખી હોય છે. શું એને એમ થાય કે મને એને ભય અંદરમાં હોય કે મારું અપમાન કરી નાખશે તો, મને માન નહીં આપે તો, એમ અંદરમાં એને જે ભય છે એ નીકળી જાય છે. પૈસા મારા ઓછા થઈ જશે તો એનો કેટલો ભય છે. પણ એક જગ્યાએ ઓછા થશે તો બીજી જગ્યાએથી આવશે ને નેટ બેલેન્સ સેમ રહેશે. જો એમ ન હોય તો એના પૂર્વકર્મે શું કર્યું સમજાય છે કે નહીં? તો એ સમજણ પૂર્વક નિર્ણય કરે તો મહત્વાકાંક્ષા જીવ છોડી શકે અને એના સ્થાનમાં પોતે પૂર્ણ સુખી થવાની એમ્બિશન અથવા મહત્વાકાંક્ષા કરે તો મુમુક્ષુ કરી શકે છે. અઘરું નથી એમ. તો પછી એનો પ્રયત્ન પણ એ પૂર્ણ સુખી થવાનો જે છે ને એમ એ ચાલુ થઈ જાય. એને અહીંયા કૃપાળુ દેવે એક મોક્ષ વિશે જ પ્રયત્ન કરવો એ કીધું. નહીતર શું થાય, ધર્મમાં આવે તો એને મોક્ષમાં જવું છે એમ વિચાર આવે, અને સંસારમાં બહુ પૈસા મળે એનો વિચાર આવે, બહુ પાવર મળે એનો વિચાર આપે, અને મને બધા માન આપે એનો અને વિચાર આવતો હોય. એટલે બે ઘોડે સવારી ચડવા જાય તો એને કોઈ લાભ થતો નથી. આવું જ અનંતકાળમાં એને કર્યું છે. જ્યારે જ્યારે એને ધર્મની પ્રાપ્તિ થઈ ત્યારે એને આ જ રીતે આખું જીવન વ્યતીત કર્યું છે. ધર્મના ક્ષેત્રમાં આવેલા જીવો, જે લોકો ધર્મમાં એન્ટર થયા છે ઘણા વર્ષોથી, રિલિજિયસ એક્ટિવિટી કરી રહ્યા છે, સત્સંગ, સ્વાધ્યાય, આ બધું પૂજા, ભક્તિ, દેવ દર્શન, એ એક મોક્ષ માટે જ પ્રયત્ન નથી કરતા. આપણે કરી છે પૂર્ણ સુખી થવા માટેનો એક જ પ્રયત્ન નથી કરતા ને. એનાથી ખબર પડી જાય ને કે બીજા એ નથી કરતા. ધર્મમાં આવેલા બધા આપણી જેમ જ હશે ને કે નહીં? આપણે આ બધું કરી છીએ પણ આપણે સંસારમાં પણ બધું જોઈ છીએ અને અહીંયા પણ આપણે જોઈ છીએ. એટલે બે ઘોડે સવારી કરી રહ્યા છીએ. બે ઘોડે સવારી means what?
riding on two horses. Right? Understood? So what will happen? One horse will go off in left and one horse will go on right. So what will happen to us? સાથે સાથે સંસારના કાર્યના પ્રયત્નો અને પુરુષાર્થ પણ ચાલુ રાખે છે. બે ઘોડાની સવારી પરિણામે ધાર્મિક પ્રયાસ નિષ્ફળ જાય છે, ફેલ જાય છે. અને સંસારમાં તો જે થવાનું છે એ થાય છે, એમાં પણ સક્સેસ નથી. આખી દુનિયા મહેનત કરે છે પૈસા કમાવાની. જો બધાને સક્સેસ મળી જાય તો આ વિશ્વમાં કોઈ ગરીબ જ ન હોય. ગરીબ માણસ મહેનત નહીં કરતો હોય કે કરે છે? What do you think? Poor people are trying to earn money? કે no? So if by putting effort, if you can earn more money, then there will be no poverty in the world. સમજાય છે કે નહીં? ગરીબ જ ન રહી અને કોઈ, બધા મહેનત તો કરી રહ્યા છે. એટલે મહેનતથી મળતું નથી એમ નક્કી થાય છે. આપણે નક્કી કરતા નથી, બધું નક્કી થઈ શકે એમ છે. જો કે અહીં એવો પ્રશ્ન થવા યોગ્ય છે. આ વાત કીધી તો અહીંયા એક ક્વેશ્ચન જો તમને થયો છે કે નહીં ચેક કરી લેજો. હવે ક્વેશ્ચન આવશે ને ત્યારે તમારે ટેલી કરવાનું કે મને આ ક્વેશ્ચન થયો કે નથી થયો. નથી થયો તો તમને આ વાત સમજાણી નથી એમ નક્કી કરવાનું. અને પ્રશ્ન એ થયો હોય તો નક્કી કરવાનું કે અમને જે વાત ચાલી ગઈ ને એ અમને સમજાણી છે બરાબર. આ એક સિસ્ટમ છે સમજવાની. અન્ડરસ્ટુડ? હવે જો I am going to tell the question and you have to be honest to say I also got that question. અહીં એવો પ્રશ્ન થવા યોગ્ય છે તો પછી શું અમારે સંસારના બધા કામ છોડી દેવા? આ ક્વેશ્ચન કોને થયો કે નહોતો થયો? તમે કીધું કે બે ઘોડે સવારી ન થાય. ધર્મનું પણ કાર્ય તમારે કરવાનું અને સંસારનું પણ કાર્ય કરવાનું. બે એક સાથે કરવા જાય તો ફેલ જાય. તો તમને એવો પ્રશ્ન થયો તો પછી સંસારના કામ કોણ કરશે? બિઝનેસ કોણ કરશે? રોટલી કોણ બનાવશે રસોડામાં? એવો ક્વેશ્ચન થયો તો કે નહોતો થયો? એટલે નો થયો તો ઇટ્સ રોંગ. થવો જ જોઈએ. શું હું નહીં કરું તો કેવી રીતે થશે એવો ક્વેશ્ચન થયો. શું ને શું થશે? કોઈ પણ કાર્ય, સંસારનું, બિઝનેસનું, ખાવાનું, કોઈ પણ કાર્ય અગર હું નહીં કરું તો કેવી રીતે થશે? જ્યારે તમે કીધું કે મહેનતથી નથી થતું, એ નિશ્ચય કરવો જોઈએ, ત્યારે મને એમ થયું કે મહેનત કરું તો જ થાય છે. હા, તો એ બરાબર છે. એ ક્વેશ્ચન થવો જોઈએ એમ કે છે. એટલે જ અહીં લીધો પ્રશ્ન. જો કે અહીં એવો પ્રશ્ન થવા યોગ્ય છે. કોને થવા યોગ્ય છે? સાંભળનારા. કે તો પછી અમારે સંસારના બધા કામ છોડીને એક જ આ કામ કરવાનું, સત્સંગ, સ્વાધ્યાય, સોનગઢમાં જઈને રહેવાનું, બીજું બધું પડતું બંધ કરીને અમારે કરવાનું, એમ તમારે કેવું છે? એવો પ્રશ્ન થવો જોઈએ. સમજાય ને? પ્રશ્ન બરાબર છે કે નહીં? અને છોડી દેવાથી જો થઈ જતું હોય, શું થઈ જતું હોય? સમ્યક દર્શન અને મોક્ષની પ્રાપ્તિ. સંસારના બધા કામ છોડી દઈએ અમે અને આ એક જ કામ કરીએ તો અમને સમ્યક દર્શન ને મોક્ષની પ્રાપ્તિ થઈ જતી હોય. શું? અને જો છોડી દેવાથી જો થઈ જતું હોય તો એ પણ છોડી દઈએ અમે. શું કહીશું?
અહીંયા તો એવો શિષ્ય લીધો કે અમે છોડી દઈએ છીએ, ચાલો અમારે નથી કરવું, અમારે આ જ કરવું છે. તો શું અમને સમ્યક દર્શન ને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે? છોડી દઈએ પણ એમ પણ થતું નથી. લ્યો, કેવી રીતે ખબર પડી કે એમ નહીં થાય? અમે તો અત્યારે બધું સંસારનું કામ કરી છીએ, અમે ક્યાં છોડીને ચેક કર્યું છે? હા, અમે કઈ આ બધું છોડીને ચેક કરીએ પછી અમે કહીએ ને કે નથી થતું, તોય નથી થતું. અમે તો આ બધું કરી છીએ, તો અમે કેવી રીતે કહી શકીએ કે આ બધું છોડી દેશું અને એક જ અમે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પ્રયાસ કરશું? શું તો કાર્ય થઈ જ જશે? હા, થઈ જશે ને કે નહીં? કે નહીં થાય? કેવી રીતે છોડીને કોશિશ કરે 2-3 વર્ષ પછી જુએ કે હા હવે થઈ ગયો ટાઈમ, આ 2 વર્ષથી હું એક જ કામ કરું છું પણ નથી થતું, એવું ક્યાં કર્યું? કર્યું નથી, પણ જે વાત સમજાને સાંભળ્યું એમાં પૂર્વમાં અનાદિકાળથી રખડતા રખડતા પાછા અહીંયા આવ્યા, ભગવાનની વાણીએ સાંભળી છે, પ્રત્યક્ષ બધું કર્યું છે, તો પણ આજે આપણે અહીંયા છીએ કારણ કે એ કાર્ય કર્યું જ નથી. એટલે મહત્વકાંક્ષા જે મારી જે છે એમાં કાંઈ ફરક નથી પડ્યો હજી. ના, અહીંયા તો સંસારના કામ છોડવાની વાત ચાલે કે અને ધર્મનું કાર્ય જ કરવું છે મારે. હવે વાંચન ને સત્સંગ ને પૂજા ને ભક્તિ ને સોનગઢમાં જઈને રહેવું છે મારે 24 કલાક આખો દિવસ, અને ધર્મ ધ્યાન જ, બીજું કાંઈ નહીં. હા, એમ. ત્યાં જે સોનગઢમાં પણ રહીને મને અહીંયાના જ વિચાર આવતા હોય એવી રીતે થાય, તો there is no point of that activity. પણ અહીંયા રહીને સોનગઢના નથી આવતા. એટલે જેની રુચિ હોય એના વિચાર આવે, એમ છે ન્યાય. હવે એક્ઝામ્પલ આપીને સમજાવે છે કે ભૂતકાળમાં પાસ્ટ, આપણો પહેલાનો બહુ, આપણા જીવે પણ બધું છોડીને અનંત વાર જીન દીક્ષા લીધી છે. આનું ચેકિંગ ન થાય તો કેવડી ભગવાને કીધું છે એનાથી આ વાત આવી છે. આપણા જીવે એટલે મારા જીવે, તારા જીવે, તારા જીવે, તારા જીવે, તારા જીવે, તારા જીવે, બધા જીવે. પાસ્ટમાં મુનિ થયા છે, લગ્ન દિગંબર મુનિ જીન દીક્ષા ધારણ કરીને જંગલમાં ગયા છે. કેટલી વાર? અહીંયા તો કરોડથી વધારે છે કે એકવાર ગયા હશું ત્યારે ભૂલ થઈ ગઈ હશે, પણ ના, લાખો કરોડો વાર ગયો છું તું. આ કોણે કીધું કે ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું? પણ કેમ આવ્યું? કે તું કાયમ રહેવા વાળો છું, તારો નાશ તો થવાનો નથી, જીવનો નાશ કઈ થતો નથી, તો કોઈ ને કોઈ શરીર લઈને રહેવાનો છું. તો મનુષ્ય બહુ પણ તે અનંત કર્યા, મુનિ પણ અનંત વાર થયો. 6 દાડામાં તો છે ને મુનિ વ્રત ધાર અનંત બાર ગ્રેવેક ઉપજાયો, તે આત્મ જ્ઞાન બિન સુખ લેશ ન પાયો. 6 દાડામાં છે મુનિ વ્રત ધાર, મુનિ વ્રત ધારણ કરી, જીન દીક્ષા લઈને જંગલમાં કુટુંબ પરિવાર વેપાર ધંધો બધું છોડીને મુનિ વ્રત ધાર અનંત બાર ત્યાંથી મરીને સ્વર્ગમાં ગયો. એટલા પુણ્ય ત્યાં, કેટલા મુનિ વ્રત ધાર ભૂતકાળમાં. ગ્રેવેક ઉપજ્યો, ગ્રેવેક એટલે 16 સ્વર્ગની ઉપર. એટલો બધું. અત્યારે ગુરુદેવ ખાલી બીજી જ સ્વર્ગમાં ગયા છે, આપણે 16 સ્વર્ગ. એટલા પુણ્ય કર્યા ગુરુદેવે, આખી જિંદગી કેટલા પુણ્ય કર્યા. બીજી સ્વર્ગના આટલા પુણ્ય
તો 16મી સ્વર્ગના કેટલા ઇન્ટુ 8 ટાઈમ્સ કરો, ગુરુદેવ કરતા વધારે પુણ્ય મિનિમમ, લેમેન કેલ્ક્યુલેશન. એટલા પુણ્ય આપણે કર્યા મુનિ થઈને. પછી સ્વર્ગમાંથી બહાર નીકળી તિર્યંશ ગતિમાં જન્મ, ગાય ભેંસ બિલાડી કૂતરો થઈને પછી પાછો જન્મ મરણની સાયકલ ચાલુ રહી. કેમ કે આત્મજ્ઞાન થયું નહીં. તે આત્મ જ્ઞાન બિન સુખ લેશ ન પાયો. આત્મ જ્ઞાન થયું નહીં. હું આત્મા છું એના અનુભવ સહિત જે જ્ઞાન થવું જોઈએ એ ન થયું તો સુખ જરા એને પ્રાપ્ત થયું નહીં. આત્મજ્ઞાન વગર સુખ નથી. આપણા જીવે પણ બધું છોડીને અનંતવાર ભૂતકાળમાં જીન દીક્ષા ધારણ કરી. એથી જો કામ થઈ જતું હોય તો ક્યારનું થઈ ગયું હોત. આ આનંદ ભાવ મુનિના હતા એમાં એકાદ ભાવમાં આપણને ધર્મ થઈ ગયો હોત ને આપણે મોક્ષમાં વ્યા ગયા હોત. અહીંયા હોત જ નહીં. માટે અહીંયા પ્રકરણ ત્યાગનું નથી ચાલતું. અહીંયા બાહ્ય ત્યાગ માટેનો વિષય જ નથી ચાલતો. અહીંયા તો મુમુક્ષુતાનો વિષય ચાલે છે. એનો મતલબ શું થયો કે બહારની વસ્તુ છે એ આપણને રોકતી નથી, એટલે એની વાત જ અહીંયા નથી કરતા. એ આડી નથી આવતી કઈ. જે પણ સંસારના ઉદયમાં જીવ રહીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે અને મોક્ષની પ્રાપ્તિ અંતે કરે. એ કાંઈ એને બહારની પ્રવૃત્તિ અને કોઈ આડી આવતી નથી, એને રોકતી નથી, એમ કેવું છે. માટે અહીંયા પ્રકરણ ત્યાગનું નથી ચાલતું. અહીંયા કઈ પ્રકરણ એટલે સબ્જેક્ટ, ચેપ્ટર. શું ત્યાગ એટલે બાહ્ય ત્યાગ, પૈસા છોડી દેવા, દાન આપી દેવું, અથવા ઘર પર પ્રોપર્ટી બધી દાન આપી દેવી. શું ત્યાગ? એની વાત નથી ચાલતી. શું બહારમાં છોડવું હોય એ અત્યારે સબ્જેક્ટ નથી, કારણ કે એ પ્રોબ્લેમ જ નથી. અહીંયા તો યથાર્થ મુમુક્ષુતા, સાચી મુમુક્ષુતા એનો વિષય ચાલે છે. એવી મુમુક્ષુતા હોય કે એને મોક્ષની પ્રાપ્તિ થાય ને થાય. એ નિર્વાણ પદનો પાયો કેવો હોય એ વિષય ચાલે છે. નિર્વાણ એટલે મોક્ષ. મોક્ષનું ફાઉન્ડેશન એ મુમુક્ષુતા છે. મુમુક્ષુતા આવે જીવમાં તો એને સમ્યક દર્શન અને મોક્ષની પ્રાપ્તિ થાય ને થાય જ. તો કહે છે કે જેનું ધ્યેય પૂર્ણ શુદ્ધિ ન હોય એને મોક્ષ કહે છે. મોક્ષ કોને કહેવાય? પૂર્ણ શુદ્ધતા અથવા પૂર્ણ સુખ અથવા સર્વ દુઃખથી છૂટવું, એને શું કહેવાય? મોક્ષ. મોક્ષ આત્મસિદ્ધિમાં એની વ્યાખ્યા કરી. આત્મસિદ્ધિ શાસ્ત્ર છે, 142 ગાથા છે. આપણે ગાય છે આત્મસિદ્ધિના અમુક પદ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું. એ જે પદ છે એ આત્મસિદ્ધિમાંથી છે. એમાં એક પદ છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. મોક્ષ, મોક્ષ શબ્દનો અર્થ ત્યાં કર્યો છે કે આત્માની પૂર્ણ શુદ્ધતા એ મોક્ષ. શુદ્ધતા એટલે શું? શુદ્ધતાનો શબ્દનો અર્થ કે સાફ કરવું, ગંદકીને સાફ કરવી. શુદ્ધ, પ્યોર. સમજાય છે? રાગ દ્વેષ છે એ ઇમ્પ્યોર છે, એના રહિત. એ શુદ્ધતા.
તે પામે તે પંથ, પોતાના પરિણામોની પરિપૂર્ણ શુદ્ધતા થાય તે મોક્ષ. મારા જે પરિણામ છે એમાં જે રાગાદી છે, ક્રોધ માન માયા લોભ છે, મિથ્યાત્વ આદિ ભાવ છે, એ બધા નાશ પામે અને એના સ્થાનમાં ઈ જગ્યાએ જ્યાં ક્રોધ છે ઈ જગ્યાએ શુદ્ધતા પ્રગટે, નિર્મળતા પ્રગટે. શું? એને મોક્ષ કહેવામાં આવે છે. ઈ પૂર્ણ મોક્ષ, પૂર્ણ થાય એટલે મોક્ષ, અને શરૂઆત થાય એને મોક્ષનો માર્ગ કહેવાય અથવા સમ્યક દર્શન કહેવાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. સમજાય છે? અને મોક્ષ છે એ એનું પૂર્ણ સ્વરૂપ છે. પોતાના પરિણામોની પરિપૂર્ણ શુદ્ધતા થાય તે મોક્ષ છે. અને તેનો ઉપાય, ઉપાય એટલે કઈ રીતે એ પ્રાપ્ત થાય. પંથ એટલે ઉપાય, એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. મોક્ષ માર્ગ એટલે શું? મોક્ષમાં જવાનો માર્ગ. પંથ એટલે રસ્તો. પંથ એટલે રસ્તો. મોક્ષમાં જવાનો રસ્તો એટલે શું? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. એ પ્રગટ થાય એટલે મોક્ષની પ્રાપ્તિ થાય. એક મોક્ષને વિશે જ યત્ન કરવો એટલે શું? મુમુક્ષુ શું કરવું? કે એક મોક્ષની પ્રાપ્તિ નો પ્રયત્ન કરવો. મોક્ષને વિશે પ્રયત્ન કરવો. સમ્યક દર્શનનો પાયો નથી. અહીંયા કેમ નથી કહેતા કે તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરો, પણ સમ્યક દર્શન પ્રાપ્ત થઈને જ મોક્ષ થશે. પણ અહીંયા એમ નથી કહેતા કૃપાળુદેવ કે તમે ટાર્ગેટ સમ્યક દર્શનનું રાખો, તમે ટાર્ગેટ મોક્ષનું રાખો, એમ કહે છે. કે મારે મુનિ થવું છે એનું ટાર્ગેટ નહીં રાખો, મોક્ષનું ટાર્ગેટ રાખો. મુમુક્ષુતા એ મોક્ષ દશાનો પાયો છે. કેમ કે બીજી બધી જે અવસ્થા, સમ્યક દર્શનની, જ્ઞાનીની અવસ્થા અને મુનિની અવસ્થા, એ બધી અધૂરી અવસ્થા છે. અધૂરી અવસ્થા એટલે વર્ક ઇન પ્રોગ્રેસ. પૂરેપૂરી નથી. That is work in progress for મોક્ષ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર જે છે is not a complete thing. It's a work in progress. આપણે કહીએ ને, what does it mean? કામ પૂરું નથી થયું હજી, પણ કામ ચાલુ છે. મોક્ષમાં ચાલવાનું, મોક્ષ તરફ જવાનું કાર્ય ચાલુ છે. શું? અને પાયા વખતે મકાનના છેલ્લા માળનો જ વિચાર કરવાનો હોય છે. હવે મકાન, બિલ્ડિંગનો દાખલો આપે છે. કોઈ પણ બિલ્ડિંગ તમે બનાવો તે પહેલા તમારે કેટલા ફ્લોરનું બિલ્ડિંગ છે એ નક્કી કરવું પડશે. શું સમજાણું? હજી તો સ્ટાર્ટ ન કર્યું હોય એ પહેલા નક્કી કરવું પડે. કેમ? આપણે થોડું બનાવીને આપણે બધા પૈસા એ પૂરા ન હોય, થોડું થોડું એક એક બે ફ્લોર બનાવી અને પછી આપણે નક્કી કરી કે કેટલા ફ્લોરનું બનાવવું, તેમાં શું પ્રોબ્લેમ છે? વાય બિફોર સ્ટાર્ટિંગ, ઇવન ડિગિંગ, પહેલા કેમ ડિસાઇડ કરવું પડે કે કેટલા ફ્લોરનું બિલ્ડિંગ? એવું હોય? આપણે એક બે ફ્લોર બનાવીને પછી વિચારીને પછી એક મીટિંગ બોલાવી કે હવે શું કરવું છે? આપણે હવે અગાસી બનાવી નાખવી છે કે હજી બે ફ્લોર ઉપર લેવા છે?
એમ ન કરી શકાય, કેમ ન કરી શકાય? તો એ કેવું પડશે પાછું. કેમ ન કરી શકાય? સપોઝ બીજા 2 ફ્લોર બનાવવા જઈએ તો નીચેના જે 2 છે એ એકદમ નોટ બી સ્ટડી, નોટ બી સ્ટ્રોંગ. Why? There are chances તૂટી શકે. But why? ઉપર કામ ચાલે છે ને એટલે ઈ કદી ના ના, એ તો કન્ટિન્યુ જ બનાવે છે, હજી રહેવા નથી ગયા. 2 ફ્લોર બનાવીને પછી મીટિંગ બોલાવે છે કે હવે શું કરવું છે, રહેવા જવું છે કે બીજા 2 ફ્લોર ઉપર બનાવીએ. તો હવે શું કેવું તારે? તો ઇઝ ઓકે લાઈક ધેટ? તો કેમ નહીં ઓકે? પ્રોપર પ્લાન. વાય? That is the question. You can tell? Foundation. Why? What is the foundation? What is the foundation to do with the number of floors? If you build a foundation for 1 or 2 floors and then if you decide to expand, then you have to dig in further to expand the foundation. That's So pointless. what will happen to the building? The building will collapse because તો even if you એક ડિગ કરતા પહેલા તારે નક્કી કરવું પડે કે ભાઈ કેટલા માળનું મકાન બનાવવું છે. સમજાય છે કે નહીં? Taller the building, the deeper the foundation. Foundation has to be strong. And the amount of metal that goes into Ah. it is also more. 100 માળનું મકાન બનાવવું હોય 100 ફ્લોર્સ. કયું છે ઓલું? એમિરેટ. Burj Khalifa. Burj Khalifa. એ કેટલા ફ્લોરનું છે? 130 plus 130. 130. તો એનું ફાઉન્ડેશન અને આપણા બિલ્ડિંગનું ફાઉન્ડેશન, બેના ફાઉન્ડેશનમાં ફરક હશે કે નહીં? Tons of steel. આના ઉપર 4-5 ફ્લોર બનાવી તો શું થાય? શું હાલ થાય? પૈસા હોય તો બનાવી શકાય કે નહીં? કે આખું પાછું કોલેપ્સ કરી ફરી પાછું ફાઉન્ડેશન સ્ટ્રોંગ નાખીએ પછી જ એમ કરે ને. આપણે ઓલું શું કહે છે, બિલ્ડિંગને આપી દઈશું, Redevelopment. રીડેવલપમેન્ટમાં આપે છે બિલ્ડિંગને. સમજો કે આપણું વૈભવ 4 માળનું, કેટલા માળનું? 5 માળ, 5 માળનું છે તો હજી બનાવવાના છે ઉપર. કેટલા માળ? 9, 12. તો ઉપર જ બનાવી નાખે ને 7, પછી શું પ્રોબ્લેમ છે? Foundation is only for 5 floors. તો હવે શું, પાછું બધું તોડી નાખશે? પાછું એ નહીં 5 ફ્લોર તો પાછા બનાવવા પડશે ને. અત્યારે છે એ 5 ફ્લોર તો પાછા બનાવવા પડશે. વાય વેસ્ટ મની એન્ડ ટાઈમ? એમ ન થાય. સમજાય છે કે નહીં? એક્ઝામ્પલથી. એટલે કે છે કે તારે સમ્યક દર્શન કે મુનિ દશા છે એ ફૂલ નથી બિલ્ડિંગ, એ અધૂરું છે. તારે એનું ટાર્ગેટ નહીં રાખવાનું કે છે, મોક્ષનું ટાર્ગેટ રાખવાનું, કમ્પ્લીટ હેપીનેસ. એટલે મુમુક્ષુની ભૂમિકાનો જે પ્રયત્ન છે તે મોક્ષ અંગેનો પ્રયત્ન છે. કોઈ મુમુક્ષુ થાય છે અને એ જે એફર્ટ કરે છે એ શેનો એફર્ટ કરે છે? શેની મહેનત કરે છે? મોક્ષની. જોયું નથી મોક્ષ, સુખ છે એ ખબર નથી, વર્તમાનમાં દુઃખી છે, સમ્યક દર્શન થયું નથી, મુમુક્ષુ છે, અજ્ઞાની છે, એને આત્મામાંથી સુખ મળ્યું નથી હજી. એને જીનવાણીથી વાત સમજાણી છે ગુરુદેવથી કે આત્મામાં સુખ છે, પણ એને કઈ અનુભવ થયો નથી સુખનો. સુખનું સેમ્પલ એના અનુભવમાં આવ્યું નથી. બરાબર છે? હા, તો બી આટલું બધું નક્કી કરી નાખે છે કે મારે મોક્ષમાં જવું છે. તો એનો વિવેક કેટલો એ માણસનો, એની હોશિયારી કેટલી કહેવાય?
સુખનો અનુભવ કર્યા વગર પૂરું સુખ મારે જોઈ છે. એ રિસ્ક નહીં? ઇઝ ઇટ નોટ અ રિસ્ક? પછી નહીં મળે તો? અને સંસારની બધી મહત્વકાંક્ષા છોડી દે છે. બોલો, હજી એને સુખનો નમૂનો નથી મળ્યો, સેમ્પલ. અને સંસારમાં જેટલી એમ્બિશન છે બધી રોલ બેક કરી નાખે છે. એવું આનું ડિસિઝન પાવર છે. જુઓ તમે, એક મુમુક્ષુનો પાવર જુઓ, કેટલું મોટું ડિસિઝન લે છે. તો એમાં કેટલું મોટું રિસ્ક હશે કે નહીં? એને નહીં મળે તો, એને સમ્યક દર્શનમાં આત્મામાંથી સુખ નહીં મળે તો, અને સંસારનું બધું એને બગાડી નાખ્યું, બધું છોડી દીધું, અને અહીંયા કાંઈ મળ્યું નહીં, તો કેટલું મોટું રિસ્ક છે એને. તો એ ડરથી કરે છે કે ના, એને કોન્ફિડન્સ છે કે મને મળશે જ. એ આવ્યો ક્યાંથી એનામાં કોન્ફિડન્સ? સુખનો અનુભવ કર્યા વગર, સુખનું સેમ્પલ મેળવ્યા વગર એને આટલું મોટું ડિસિઝન કેવી રીતે લીધું? એનો વિચાર કર્યો ક્યારે? આખા સંસારને ફૂટબોલની જેમ કિક મારીને ઉડાડી દીધું. સુખ મળ્યું નથી હજી, એની પહેલાની પોઝિશનની વાત થાય છે. આખા સંસારને ફૂટબોલની જેમ કિક મારી દીધી. હવે એને ક્યારે સમ્યક દર્શન થાય, ક્યારે એને સુખ મળે કે નહીં મળે, એ કઈ ખબર નથી. કેટલું મોટું રિસ્ક છે. એને જરાય રિસ્ક નથી લાગતો, એને જરાય ડર નથી, એને ઉત્સાહ છે, ખુશી છે કે હું આ મોટામાં મોટું કામ કરું છું. અને એ ખુશી અને ઉત્સાહથી કામ કરે છે એટલે એને સમ્યક દર્શન ને મોક્ષની પ્રાપ્તિ થાય જ. નો થાય એમ બને. ટાઈમ થઈ ગયો. 2 મિનિટ બ્રેક. સ્વપ્નિલભાઈ. જય જિનેન્દ્ર સાહેબજી, ઈચ્છાથી કાર્ય નથી થતું એ પ્રયોગ જ્યારે કરું છું તો ઘણીવાર ક્લિયરલી ખ્યાલમાં આવે છે કે આ બેઉ ઇન્ડિપેન્ડન્ટ છે, ઈચ્છા અને કાર્ય, એન્ડ બેઉનું કનેક્શન નથી. તો ત્યારે રજિસ્ટર પણ થાય છે પ્રયોગના કાળે, બટ પ્રયોગ પછી શું મારે અલગથી એનો વિચાર કરીને અને મારા ઓબ્ઝર્વેશન્સને રિવિઝિટ કરીને
પાછો નિર્ણય કરવો જોઈએ, કેમ કે એ રીતે હું નથી કરતો. તો આના શું બેનિફિટ્સ છે એ પ્લીઝ મને ગાઈડન્સ આપજો. પ્રયોગ કરવાનો અને પ્રયોગમાં જે બી રિઝલ્ટ આવ્યું કે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય થતું નથી, એમ અનેક વાર ચેક કરવાથી ખબર પડી, તો પછી આપણે એમ નક્કી કરવું જોઈએ કે વગર મફતની ઈચ્છાઓ શું કામ આપણે કરી છે. જો ઈચ્છાથી કાર્ય થતું નથી, આપણે પ્રયોગ કરીને જોયું, અનેક ઈચ્છાઓ કરી, અનેક પ્રયાસ કરવા છતાં જ્યારે કાર્ય થતા નથી, તો આપણે જે ઈચ્છાઓ કરી છે હજારો લાખો રોજની, કેટલી કરી છે, તો એમાં ઓછી કેમ નથી થતી? જો એનાથી કઈ રિઝલ્ટ નથી આવવાનું, એમ ખબર પડે એવા જીવને ઈચ્છાઓની ક્વોન્ટિટી જે છે એ ઘટવા માંડે, અને એની સાથે એને જે આકુલતા ને દુઃખ થતું હોય ઈચ્છાથી, ઈચ્છા કરે અને એ પ્રમાણે ન થાય તો જીવને તકલીફ થાય. નાનામાં નાની વાત એની ઈચ્છા પ્રમાણે ન થાય તો તકલીફ થાય. બોલો, મોટી વાત તો છોડો, એક સામાન્ય વસ્તુની ઈચ્છા થઈ અને એ વસ્તુ ન મળે તો જીવને તકલીફ થાય છે. તો હજારો લાખો ઈચ્છા આખો દિવસ ચાલુ છે, અને ઈચ્છાથી કાર્ય જ્યારે થાય છે એમ માનવાથી જ ઈચ્છાઓ વધી ગઈ છે. ઈચ્છા આટલી બધી કેમ થાય છે? કે જીવે એમ માન્યું છે કે હું ઈચ્છા કરીશ તો કામ થશે, એમ માન્યું છે ને. શું કહેવાય, હા, તમને વિલ નથી તો વે ક્યાંથી હોય? સમજાણું? અહીંયા એ સાચું નથી પ્રભાવ, પોતામાં એ પ્રભાવ લાગે. wherever there is a will to be completely happy, then you will be happy. પરમાં એ લાગતું નથી. સમજાય છે? ગમે તેટલું વિલ પાવરફુલ હોય એના લીધે કઈ સંસારમાં થતું નથી. તો ઈચ્છા કરવાથી જીવ દુઃખી થાય છે, અને એની જાગૃતિ બહાર મારીએ છે કે મેં આ ઈચ્છા કરી, એ થયું કે નહીં, થયું કે નહીં, કર્યું કે નહીં, કર્યું કે નહીં. શું એ બધું ઓછું થઈ જવું જોઈએ આ પ્રયોગ પછી, તો બરાબર છે પ્રયોગ. એટલી સંસારમાં એમ્બિશન નહીં રાખવું મને, બટ અહીંયા મને એમ લાગે છે કે એક ડિગ્રી એન્ડ એક જોબ હોવું ઇઝ અ બેસિક નીડ ઓફ લિવિંગ. તો હું કેવી રીતના ડિફરન્શિએટ કરું કે આ મારું એમ્બિશન છે કે ખાલી બેસિક નીડ છે? જય જિનેન્દ્ર, પ્લીઝ હેલ્પ કરજો. એટલે સંસારમાં તો જે બી આપણે કરવું પડે છે પૂર્વકર્મ અનુસાર, તો કોકને જોબ કરવું પડે છે ટુ સસ્ટેન, તો કોકને જોબ નથી કરવું પડતું કેમ કે એની પાસે પૈસા હોય છે, તેને નથી કરવું પડતું. બરાબર છે? તો એ બધું પૂર્વકર્મ પ્રમાણે છે એમ સમજીને એ જોબ માટે જેટલી જરૂરી છે એટલી આપણે મહેનત કરીએ તો કાંઈ વાંધો નથી. એમાં એમ્બિશન નથી, એમાં મહત્વાકાંક્ષા નથી. ઇટ્સ એ બેઝિક રિક્વાયરમેન્ટ. નહીંતર આપણે કેવી રીતે લાઇવલીહુડ રહેશે? જો આપણે ઇન્કમ નહીં હોય તો આપણું લાઇવલીહુડ કેમ રહેશે? એના માટે કરવું છે. એવું નથી કે આપણી પાસે 5,000 કરોડ પડ્યા છે અને તોય આપણે ટાઈમ પાસ કરવા માટે જોબ કરવો છે, એવું નથી કે ભાઈ આઈ વોન્ટ ટુ પાસ માય ટાઈમ, આઈ ગેટ બોર્ડ. એના માટે નથી કહેતા. આપણે નીડ છે ટુ સસ્ટેન, એટલે એ કે એમાં મહત્વાકાંક્ષા નથી આવતી. એમાં ગમે તેટલો પ્રયત્ન કરે એ જરૂરી છે એટલો જીવ કરે છે, એમાં કઈ વાંધો નથી. શ્વેતાબેન, જય જિનેન્દ્ર સાહેબજી, શુદ્ધતાની વાત આવી તો ત્યાં એક
એમ વાત આવેલી કે ક્રોધ માન માયા લોભ આદિ જે જગ્યાએ છે એ જ જગ્યાએ શુદ્ધતા પ્રગટે છે. તો ક્રોધ માન માયા લોભ તો અશુદ્ધતા છે, તો એ જ જગ્યાએ શુદ્ધતા પ્રગટે છે, એટલે એમાં શું સમજવું? પ્લીઝ હેલ્પ કરવા વિનંતી. એટલે કેવળ જ્ઞાન જ્યારે જીવને થાય ત્યારે સંપૂર્ણ શુદ્ધતા પ્રગટે. બરાબર છે? તો એ કઈ જગ્યાએ પ્રગટે છે? આત્માની કઈ સ્થાનમાં પ્રગટે છે? કે અત્યારે જે ચારિત્ર ગુણમાં ક્રોધ ચાલે છે, માન ચાલે છે, એ જગ્યાએ પ્રગટે. એટલે ક્રોધ હોતા જ નથી. કેવળ જ્ઞાન થાય તો ખાલી શુદ્ધતા હોય, ક્રોધ માન માયા લોભ અશુદ્ધતા ખતમ થઈ જાય તો કઈ જગ્યાએ અત્યારે છે તે જગ્યાએ શુદ્ધતા પ્રગટે છે. એક પોઈન્ટ તો એ છે. બીજો પ્રશ્ન તમે કરી શકો કે જ્ઞાનીને ક્રોધ છે અને શુદ્ધતા બી છે. જો ક્રોધની જગ્યાએ શુદ્ધતા પ્રગટતી હોય તો એ કેવી રીતે છે? એવો પ્રશ્ન કરી શકાય, કરવો હોય તો કે જ્ઞાનીને બે પરિણામ છે. એક ક્રોધ બહારની તરફથી જે જોવામાં આવે, એક તો પરના લક્ષ્ય ક્રોધ થાય છે. ક્રોધ થવામાં બહારમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ છે એને લક્ષ્યમાં લઈને ક્રોધ થાય છે. બરાબર છે? અને એક આત્માના આધારે એમને શુદ્ધતા છે, એ ચારિત્ર ગુણમાં છે. એક જ પર્યાય આપણે કહીએ છીએ ને, વાળના બે છેડા, એક વાળ એના બે છેડા, એમ એક ચારિત્ર ગુણની પર્યાય એનો જે છેડો બહારમાં જાય છે એમાં ક્રોધ છે, જે છેડો આત્મામાં જાય છે એમાં શુદ્ધતા છે. એટલે શુદ્ધ અને અશુદ્ધ પરિણામમાં જ્ઞાનીને 24 કલાક હોય જ છે. પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો. ત્રિકાળવર્તી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. ભગવાન શ્રી કુંદ કુંદ આચાર્ય દેવનો જય હો. જય જય.